જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સૂચકાંક પાર્ટ 3 માં આપ સૌનું સ્વાગત છે। તો હવે આપણે પાર્ટ 2 માં જોયું હતું પરંપરિત આધારની રીત અને પાર્ટ 1 માં આપણે જોઈ હતી અચલ આધારની રીત। તો આ બે રીત આપણે સમજી, પણ હવે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં રૂપાંતર કરવું હોય તો અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવું હોય તો આપણે કઈ રીતે ગણતરી કરશું તે આપણે સમજીએ। તો પહેલું છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન। તો બાળકો, જ્યારે અચલ આધારે સૂચકાંક રકમમાં આપેલા હોય અને એમાંથી કીધું હોય કે પરંપરિત આધારમાં પરિવર્તન કરો, તો એના માટેનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એના ગુણ્યા 100। તો આ સૂત્રની મદદથી તમે અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર કરી શકશો। પણ હા, એક નોંધ છે, એ ખાસ યાદ રાખજો કે આ રીતમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટેનો પરંપરિત સૂચકાંક છે એ 100 લેશું। એટલે તમને રકમમાં આપેલું ન હોય કે આધાર વર્ષ તરીકે આ વર્ષને લેવાનું, ત્યારે પરંપરિત આધાર તરીકે પ્રથમ વર્ષને 100 આપણે લઈ લેશું। અને જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષે જે આંક હશે તે જ પરંપરિત આધારનો સૂચકાંક તરીકે આપણે લઈશું। એટલે કે તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધારો કે 2005ને આધાર વર્ષ તરીકે લો એવું રકમમાં આપી દીધું હોય, તો તમારે પ્રથમ વર્ષનો જે પણ સૂચકાંક અચલ આધારનો હોય એ જ આપણે પરંપરિત આધાર તરીકે લઈ લેશું। તો આ બે નોંધ છે એ ખાસ યાદ રાખજો અને પછી આપણે દાખલા ગણશું। એના પહેલાં હવે બીજી રીત છે કે પરંપરિત આધારમાંથી અચલ આધારમાં આપણે કઈ રીતે પરિવર્તન કરશું। તો વિદ્યાર્થીઓ, પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન માટેનું સૂત્ર છે જે આ મુજબ છે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એના ગુણ્યા તમારે કરવાનું ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં તમે 100 લેશો એટલે તમને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં રૂપાંતર બધા સૂચકાંકનું થઈ જશે। તો હવે આપણે આ બંને રીતના દાખલાઓ જોઈ। તો પહેલી રીત છે કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય ત્યારે। તો વિદ્યાર્થીઓ, આપણે જોઈએ ઉદાહરણ 8। એની રકમ છે કે એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો। એટલે અચલ આધારે તમને આંક આપેલા છે અને એમાંથી રૂપાંતર કરીને આપણે પરંપરિત આધારના સૂચકાંક છે એ શોધવાના છે। તો રકમ મેં ઊભી લાઈનમાં લખી છે, બધા વર્ષો આપ્યા છે 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને અચલ આધારે જે છે એ સૂચકાંક આપેલા છે 120, 132, 96, 144, 138 અને 108। તો તમે જો આમાં કે આમાં ક્યાંય પણ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી। તો તમે નોંધ જે જોઈ હતી એમાં કે કાંઈ પણ ઉલ્લેખ ન હોય તો તમારે પહેલા વર્ષનો છે એ 100 લેવાનો। તો આમાં આપણે પ્રથમ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક છે એ 100 લઈ લેશું, પણ એના પહેલાં આપણે સૌ પ્રથમ એનું સૂત્ર લખીશું। અચલ આધારમાંથી પરંપરિત આધારમાં રૂપાંતર। તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને એના ગુણ્યા 100। તો હવે આમાં આધાર વર્ષનો કાંઈ પણ ઉલ્લેખ છે નહીં, એટલે આપણે પહેલા વર્ષ માટે પરંપરિત આધાર છે એ 100 મૂકી દઈશું। ત્યારબાદ 2010 માટે 132 છે એ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચક થશે અને અગાઉના વર્ષનો થશે 120। તો જેમ આપણે પરંપરિત આધારની રીત કરતા હતા એ રીતે જ અગાઉના વર્ષને છેદમાં લઈ અને ગણતરી કરશો કેલ્ક્યુલેટરની મદદથી, એટલે તમને આનો જવાબ મળશે 110। પછી 2011 માટે 96 છેદમાં એના પહેલાંનું વર્ષ છે 132, એના ગુણ્યા તમે 100 કરશો તો જવાબ આવશે 72.73। ત્યારબાદ 144 છેદમાં 96 ગુણ્યા 100 એટલે મળશે 150। પછી છે 138 છેદમાં 144, એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે 95.83। અને પછી 108 છેદમાં 138, એના ગુણ્યા તમે 100 કરશો તો જવાબ મળશે 78.26। તો આ રીતે આપણે જોયું કે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં કઈ રીતે આપણે રૂપાંતર કરી શકીએ અને જ્યારે આધાર વર્ષ ના આપેલ હોય ત્યારે। એના પછી આપણે જોશું હવે કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે। તો એના માટે આપણે ઉદાહરણ 9 જોઈએ। એની રકમ વર્ષ 2007ને અને 8ને આધારે ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો। તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે વર્ષ આપેલા છે અને અચલ આધારે સૂચકાંક આપેલા છે અને આધાર વર્ષનો છે એમાં ઉલ્લેખ કરેલો છે। તો આપણે જોઈએ
કે આપણે એની ગણતરી કઈ રીતે કરશું. તો સૂત્ર છે એ તો એને જ આવશે. અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન. સૂત્ર થશે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એના ગુણ્યા કરશું આપણે 100. તો પહેલા વર્ષે આમાં આધાર વર્ષનો ઉલ્લેખ છે રકમમાં, એટલે પહેલા વર્ષે જે પણ માહિતી આપેલી હોય એ છે આપણે એમને મૂકી દેવાની, એટલે 126 એમ જ આવશે. ત્યારબાદ આપણે ગણતરી કરીએ. 2009-10 માટે 130.8 છેદમાં એના પહેલાનું વર્ષ છે 126 ગુણ્યા 100. એટલે જેમ ઉદાહરણ 8માં આપણે બાકીની ગણતરી કરી હતી બધી ગણતરી છે એ સરખી જ રહેશે. તો આપણે જોઈએ 143.3 છેદમાં 130.8 એના ગુણ્યા 100. એટલે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો તો જવાબ મળશે 109.56. ત્યારબાદ 156.1 છેદમાં 143.3 એના ગુણ્યા 100 એટલે આવશે 108.93. ત્યારબાદ 167.6 છેદમાં અગાઉનું વર્ષ 156.1 એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે તમને 107.37. ત્યારબાદ 177.6 છેદમાં 167.6 ગુણ્યા 100 એટલે જવાબ મળશે તમને 105.97. ત્યારબાદ 181.2 છેદમાં 177.6 એના ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.03. ત્યારબાદ 177.2 છેદમાં અગાઉનું વર્ષ છે 181.2 એના ગુણ્યા 100 એટલે તમને જવાબ મળશે 97.79. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે અચલ આધારમાંથી પરંપરિત આધારે આપણે કઈ રીતે રૂપાંતર કરી શકીએ. તો એમાં કાંઈ નવું નથી. આપણે જેમ પરંપરિત આધારે ગણતરી કરી હતી એ જ રીતે સેમ ગણતરી છે એ આમાં આવશે. ખાલી આપણે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય અને આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય એ જ યાદ રાખવાનું છે. તો હજી એક વખત સાંભળી લો ધ્યાનપૂર્વક કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ના આવે તો પરંપરિત આધારનું પહેલું વર્ષ છે આપણે 100 લેશું, અને જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે એટલે કે જે ઉદાહરણ 9 આપણે ગણ્યો તો પહેલા વર્ષની જે પણ માહિતી હોય આપણે એમને લઈ લેશું. તો આ બે બાબતો ધ્યાન રાખશો તો તમને પરંપરિત આધાર છે એ સમજાઈ જશે. એટલે કે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કેમ થાય એ આવડી જશે. તો હવે આગળ આપણે જોઈએ પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન. આપણે ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 જોયા એ હતું અચળ આધારના સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન. અને હવે આપણે જોઈએ છીએ એ છે કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં પરિવર્તન. તો આપણે એની ગણતરી સમજીએ. તો ઉદાહરણ 10 જો વર્ષ 2008-9થી 2015-16 સુધીના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવાયેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. અને આમાં આધાર વર્ષનો ઉલ્લેખ છે 2007-8 છે, આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે ઉદાહરણ 10 છે એ કઈ રીતે થશે. તો ઉદાહરણ 10માં પરંપરિત આધારના સૂચકાંકને આપણે અચલ આધારમાં ફેરવવાના છે. એનું સૂત્ર થોડું મોટું છે વિદ્યાર્થીઓ, તમારા કોષ્ટકમાં ના આવે તો તમે નીચે પણ એક સૂત્ર લખી શકો છો. એનું સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100. તો આ જે સૂત્ર છે એ આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં રૂપાંતર કરતી વખતે લેવાનું છે. આ એક સૂત્ર છે થોડું અટપટું છે, વિદ્યાર્થીઓ આમાં જ ભૂલ કરતા હોય છે. તો તમે ધ્યાન આપજો કે જ્યારે અચલ આધારમાંથી પરંપરિત આધારે સૂચકાંકમાં રૂપાંતર કરવાનું હોય તો કઈ રીતે કરશો. તો આપણે જોઈએ પહેલા વર્ષ માટે. તો પહેલા વર્ષમાં સૂચકાંક છે 134.8 અને એમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે. તો પહેલા વર્ષે આપણે 134.8 છે એમ જ મૂકી દઈશું. પછી બીજા વર્ષે, તો બીજા વર્ષે 2009-10 માટે સૂચકાંક છે 115.28 એ છે ચાલુ વર્ષનો. તો આપણે સૂત્રમાં જોયું હતું કે ચાલુ વર્ષનો સૂચકાંક છે 115.28 અને અગાઉના વર્ષનો અચલ આધારે, એટલે આપણે જે અચલ આધારનો સૂચકાંક મળે છે એટલે કે એમાં જે જવાબ આવે છે એ તમને અહીંયા ગુણાકારમાં મૂકવાનો છે અને છેદમાં કરવાનું છે 100. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરશો તો જવાબ મળશે 155.40. ત્યારબાદ 2010-11 માટે ચાલુ વર્ષનો 115.57 અને અગાઉના વર્ષનો અચલ આધારનો, એટલે જે જવાબ મળે એવી ગુણાકારમાં 155.40 અને છેદમાં 100 એના બરાબર 179.60. ત્યારબાદ 2011-12 માટે 107.29 એના ગુણ્યા
179.60 અને છેદમાં 100 તો આવશે 192.69. ત્યારબાદ 109.91 એના ગુણ્યા જે જવાબ આવ્યો એ 192.69 અને છેદમાં 100 એટલે તમને જવાબ મળશે 211.79. ત્યારબાદ 112.80 એના ગુણ્યા જવાબ આવ્યો 211.79 અને છેદમાં 100 એટલે તમને મળશે 238.9. ત્યારબાદ 106.24 છેદમાં 200 ગુણાકારમાં 238.9 અને છેદમાં 100 એટલે જવાબ આવશે 253.81. ત્યારબાદ 102.48 એના ગુણ્યા તમે કરશો 253.81 અને છેદમાં 100 એટલે જવાબ મળશે 260.10. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારમાં રૂપાંતર કરવાનું છે. તો થોડી રીત અલગ છે એટલે ધ્યાનપૂર્વક ઉદાહરણ 10 છે ફરી એક વખત ગણજો એટલે તમને સમજાઈ જશે. તો આ બે રીતે અચલ આધારનું પરંપરિતમાં કેમ રૂપાંતર થાય અને પરંપરિત આધારનું અચલ આધારમાં કેમ રૂપાંતર થાય આપણે સમજ્યા. તો તમે ટ્રાય કરજો 1.2 સ્વાધ્યાય એનામાં જે પણ દાખલા છે એ આ બે રીતે થશે તો તમને ગણતરી સમજાઈ જશે. વિદ્યાર્થીઓ હવે આપણે નવી રીત જોવાની છે જે છે કે સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો એટલે કે થોડીક અલગ રીતો. તો અલગ રીતો શા માટે તો આપણે જોઈએ કે અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીતમાં સાદી સરેરાશનો ઉપયોગ થાય છે અને દરેક વસ્તુને સરખું મહત્ત્વ અપાય છે પરંતુ વ્યવહારમાં દરેક વસ્તુને મહત્ત્વ સરખું હોતું નથી. એટલે આપણે જે બે રીતો જોઈએ અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત તેમાં સાદી સરેરાશ એટલે આપણે જોતા હતા કે ડાયરેક્ટ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી અને આપણે જવાબ મેળવી લેતા હતા અને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ભાવને આપણે કોઈ સાથે સરખાવતા નહોતા કેમ કે દરેકનું મહત્ત્વ સરખું હતું કે બધાને એ જ સૂચકાંક તરીકે લેવાના હતા. પરંતુ વ્યવહારમાં આપણે જોવા જઈએ તો એવું હોતું નથી કેમ કે દરેક વસ્તુ છે એનું મહત્ત્વ છે એ સરખું નથી. સોનું અને અનાજ એ બેનું મહત્ત્વ કાંઈ સરખું હોય નહીં. તો તમે સમજી શકો છો. હજી આ એક ઉદાહરણ મેં બતાવ્યું છે એ છે કે અનાજનું જેટલું મહત્ત્વ હોય તેટલું શાકભાજીનું હોતું નથી. એટલે અનાજની જે કિલોની કિંમત હોય એ શાકભાજીની કિલોની એટલી કિંમત હોતી નથી. એટલે કે એનું મહત્ત્વ છે એ થોડું ઓછું હોય છે અનાજ કરતાં. તો જે વસ્તુનું જેટલું મહત્ત્વ હોય તે મુજબ તેને ભાર આપવા માટે આપણે કેટલીક રીતો જોશું જે છે નીચે મુજબ છે. એટલે કે દરેક વસ્તુનું અલગ અલગ મહત્ત્વ હોવાના કારણે દરેક વસ્તુને એનું યોગ્ય મહત્ત્વ મળી રહે એ માટે અને આપણે સાચો સૂચકાંક છે એ મળી શકે એના માટે કુલ 4 રીતો અહીં બતાવી છે જે છે ભારિત સરેરાશની રીત, બીજી છે લાસ્પેયરની રીત, એના પછી છે પાસેની રીત અને ચોથી છે ફિશરની રીત. તો ચાલો આપણે આ 4 રીતના સૂત્રો અને એના દાખલાઓ સમજીએ. તો સૌ પ્રથમ તમે ભારિત સરેરાશની રીતનું સૂત્ર સમજશો. તો એનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, જ્યાં I એટલે કે P1 છેદમાં P0 ગુણ્યા 100. તો I એટલે કે સૂચકાંક અને W તમારે લેવાનો P0 Q0 એ બંનેનો ગુણાકાર. P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. તો આ બેનો ગુણાકાર કરી અને તમને ભાર મળશે. ક્યારેક વિદ્યાર્થીઓ દાખલામાં I અને W તૈયાર જ આપેલા હશે તો આપણે એ પ્રમાણે લેવાનું. જો તૈયાર ના આપ્યા હોય તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ I અને W અને ત્યારબાદ આપણે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરી શકીએ. બીજી રીત છે લાસ્પેયરની રીત. લાસ્પેયર એટલે કે L. I એટલે કે ઇન્ડેક્સ નંબર અને L એટલે કે લાસ્પેયર. તો લાસ્પેયરની રીતે આપણે સૂચકાંક શોધવું હોય તો એનું સૂત્ર છે સિગ્મા P1 Q0 એના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો જ્યાં P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. તો રકમમાં બધું આપેલું હશે અને તમને કીધું હોય કે લાસ્પેયરની રીતે સૂચકાંક ગણો તો તમે આ સૂત્રની મદદથી છે લાસ્પેયરની રીતે સૂચકાંક શોધી શકો. ત્યારબાદ ત્રીજી રીત છે પાસેની રીત. પાસે એટલે કે P અને સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર. એનો સંકેત છે IP. એનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ એટલે કે જ્યાં 1 હોય એ ચાલુ વર્ષ હોય અને જ્યાં 0 હોય એ આધાર વર્ષ હોય, પછી ભાવે હોઈ શકે ને જથ્થો પણ હોઈ શકે. તો આ રીતે P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. ત્યારબાદ ચોથી રીત છે ફિશરની રીત અને એનું સૂત્ર છે IF. F એટલે કે ફિશર અને I એટલે કે ઇન્ડેક્સ નંબર. તો એનું સૂત્ર છે IL ગુણ્યા IP અને E ઇન ધ રૂટ એટલે કે વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL એટલે લાસ્પેયર અને IP એટલે પાસે. તો તમને બે જે જવાબ મળ્યા હોય એ બંનેનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ કાઢો તો તમને ફિશરનું સૂત્ર છે એની મદદથી સૂચકાંક મળી જાય. અથવા એમ ન કરવું હોય તો બીજું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એના ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. એટલે તમે આ રીતના રૂટ એનું કાઢશો
અને ત્યારબાદ ગુણ્યા 100 કરશો તો તમને ફિશરની રીતે પણ સૂચકાંક મળી જશે. તો આ 4 રીત છે. તો હવે ચાલો આપણે આ 4 રીતના ઉદાહરણ સમજીએ. તો આપણે જોઈએ ઉદાહરણ 11. 5 જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011ને આધારે 2016નો સૂચકાંક ભારી સરેરાશની રીતે ગણો. તો વિદ્યાર્થીઓ અહીં ભારી સરેરાશની રીતે આપણે શોધવાનું છે. તેનું સૂત્ર છે ભારી સરેરાશની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો આઈ છે અહીંયા આપેલો નથી, તો આપણે આઈ છે એ પેટા સૂત્રની મદદથી શોધીશું. તો એનું સૂત્ર છે P1 છેદમાં P0 એના ગુણ્યા 100. આ રીતે તમે શોધશો એટલે તમને સૂચકાંક છે એ મળી જશે, એટલે કે આઈ મળી જશે. તો P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે કે આધાર વર્ષનો ભાવ. તો P1 એટલે કે જે છેલ્લું વર્ષ આપ્યું હોય 2011 અને 2016 આપેલા છે, તો જે છેલ્લું વર્ષ છે એ P1 થશે અને જે પહેલું વર્ષ છે એ P0, એટલે કે અગાઉનું વર્ષ છે એ P0 થશે આધાર વર્ષ અને પછીનું વર્ષ છે એ P1. તો આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ. 200 છેદમાં 160 એટલે કે P1 છેદમાં P0 ગુણ્યા 100. તો તમે આ રીતે ગણતરી કરશો એટલે જવાબ મળશે 125. ત્યારબાદ 600 છેદમાં 400 ગુણ્યા 100 એટલે આવશે જવાબ 150. ત્યારબાદ 70 છેદમાં 50 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 140. ત્યારબાદ 18 છેદમાં 10 ગુણ્યા 100 એટલે આવશે જવાબ 180. ત્યારબાદ 3 છેદમાં 2 એટલે ચાલુ વર્ષ અને આધાર વર્ષ એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે 150. તો આ રીતે આપણે આઈ શોધી લીધો. હવે આપણે બીજી જરૂર છે W. તો W એટલે કે ભાર. તો આ દાખલામાં તમને ભાર છે એ તૈયાર જ આપ્યો છે, તો ડાયરેક્ટ તમે આને W છે એ લઈ શકો. તો આપણે W તરીકે એને પાછું લખી નાખીએ 40, 25, 5, 20 અને 10. તો આ રીતે આપણે આઈ અને W મળી ગયા છે. તો હવે આઈ અને Wનો ગુણાકાર કરવાનો છે. તો IWનો આપણે ગુણાકાર કરીએ એટલે 125 ગુણ્યા 40. તો તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો તો જવાબ આવશે 5000. ત્યારબાદ 150 ગુણ્યા 25 એટલે આવશે 3750. ત્યારબાદ 140 ગુણ્યા 5 એટલે જવાબ મળશે 700. 180 ગુણ્યા 20 એટલે આવશે 3600. અને ત્યારબાદ 150 ગુણ્યા 10 એટલે જવાબ મળશે 1500. તો હવે આઈ અને Wનો આપણે ગુણાકાર કરી લીધો. ત્યારબાદ શું કરવાનું છે? સિગ્મા. સિગ્મા આગળ તમે 10મામાં ભણીને આવ્યા છો મધ્યકમાં. સિગ્મા એટલે કે સરવાળો. તો આ બધાનો આપણે છે એ સરવાળો કરશું. કોનો? સિગ્મા IW એટલે કે IWનો જે ગુણાકાર કરેલો છે એનો સરવાળો, અને છેદમાં Wનો ખાલી સરવાળો એટલે કે સિગ્મા W. તો આપણે બંનેનો સરવાળો કરી લઈએ. તો આનો સરવાળો મળશે 14550 અને Wનો તમે સરવાળો કરશો તો તમને મળશે 100. હવે આપણે આ બંને સરવાળા છે એ સૂત્રમાં લખી નાખશું. તો સિગ્મા IW એટલે કે આ જે છે એ આપણો સિગ્મા IW છે અને આ જે છે એ સિગ્મા W. તો સૂત્રમાં આપણે લખી નાખીએ સિગ્મા IW બરાબર 14550 અને છેદમાં સિગ્મા W એટલે કે 100. તો જવાબમાં આવશે 145.50. તો આ રીતે તમે ગણતરી કરી શકો. અને જો વધારો શોધવો હોય તો તમે વધારો શોધવા માટે એમાંથી -100 કરશો તો જવાબ મળશે 45.50% વધારો. કેમ કે 100 કરતાં વધારે છે એટલે આ થયો વધારો. 100 કરતાં ઓછું હોય તો એ આવશે ઘટાડો. તો આ રીતે તમે ભારી સરેરાશની રીતે છે એ દાખલો ગણી શકો છો. તો વિદ્યાર્થીઓ તમે ઉદાહરણ 11માં ભારી સરેરાશની રીત જોઈ. હવે બાકીની 3 રીતો છે લાસ્પેર, પાસે અને ફિશર. તો આપણે ઉદાહરણ 12માં આ ત્રણેય રીતો છે એ એકસાથે સમજશું. તો જો ઉદાહરણ 12ની રકમ નીચે આપેલી ખાદ્ય ખોરાકીની ચીજવસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. તો આપણે સૂત્રમાં લખ્યું હતું IL, IP અને IF. તો આ સૂત્ર છે એની મદદથી આપણે આ ત્રણેયના સૂચકાંક છે એ શોધવાના છે. તો તમારે અહીંયા કુલ 4 કોલમ છે એ બનાવી લેવાની છે અને 4 કોલમની ઉપયોગ કરી અને આપણે આ ત્રણેય રીતે છે એ સૂચકાંક શોધીશું. તો પહેલી કોલમ એમાં બનશે P1Q0, ત્યારબાદ P0Q0, ત્યારબાદ P1Q1 અને ત્યારબાદ P0Q1. તો વિદ્યાર્થીઓ તમને આ સૂત્રો છે એ શોર્ટમાં યાદ રાખવા હોય તો આ 4 કોલમ છે એ યાદ રાખવાની. તો એ યાદ રાખવાની ટ્રીક છે એ હું તમને અહીંયા બતાવું છું. તો પહેલી 2 લાઇનમાં પહેલે P1 P0, ત્યારબાદ પણ P1 P0. તો આવી રીતના P1 P0 છે એ આપણે લખી નાખવાનું છે. પછી
2માં લખવાનું છે Q0 અને 2માં લખવાનું છે Q1. આ ટ્રીકથી તમે આ 4 લાઈન છે યાદ રાખશો તો તમને બાકીના 3 સૂત્રો છે એ આરામથી યાદ રહી જશે. તો લાસ્ટ પેરના સૂત્રમાં પહેલું છે એની છેદમાં બીજી લાઈન આવશે અને પાસેના સૂત્રમાં ત્રીજી લાઈન છે એના છેદમાં ચોથી લાઈન આવશે અને પછી ફિશરનું સૂત્ર છે આપણે લાસ્ટ પેર અને પાસેનો ઉપયોગ કરીને શોધી શકીશું. તો હવે આપણે ગણતરી કરીએ તો ગણતરીમાં P1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ. તો ચાલુ વર્ષ કયું થશે 2016 અને 2015. તો આમાં આડું અવળું આપેલું છે તો વર્ષ 2016 છે એ આપણું ચાલુ વર્ષ છે અને 2015 છે એ આધાર વર્ષ છે. તો ભાવ જે આપેલો છે ભાવ એટલે પ્રાઇસ અને ચાલુ વર્ષનો ભાવ એટલે P1. તો આને તમારે P1 લેવાનું છે. પછી ચાલુ વર્ષનો જથ્થો છે તો ચાલુ વર્ષના જથ્થાને તમારે Q1 લેવાનો છે જથ્થો એટલે કે ક્વોન્ટિટી. ત્યારબાદ આધાર વર્ષનો ભાવ તો આધાર વર્ષના ભાવને તમારે P0 તરીકે લેવાનું છે અને આધાર વર્ષનો જથ્થો છે એને Q0 તરીકે લેવાનું છે. તો આવી રીતે ચારે સંકેત આપી અને હવે જે પણ આપણે 4 કોલમ બનાવી છે તો એ પ્રમાણે આપણે ગુણાકાર કરતા જશું તો તમને જવાબ મળી જશે. તો પહેલે છે એ P1 Q0. તો P1 છે આ 40 અને Q0 તો Q0 છે 1. તો 40 ગુણ્યા 1 કરશો એટલે જવાબ આવશે 40. ત્યારબાદ 44 ગુણ્યા 12 તો આવશે 528. ત્યારબાદ 50 ગુણ્યા 45 50 ગુણ્યા 2 એટલે આવશે 100 અને પછી 36 ગુણ્યા 2 એટલે આવશે 72. તો આ રીતે તમે P1 Q0નો ગુણાકાર કરો અને એના પછી એનો સરવાળો કરવાનો તો સરવાળો મળશે 740. ત્યારબાદ બીજી કોલમ છે P0 Q0. તો P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે 39 ગુણ્યા 1 એટલે આવશે 39. ત્યારબાદ 40 ગુણ્યા 12 એટલે મળશે 480. ત્યારબાદ 45 ગુણ્યા 2 એટલે આવશે 90 અને ત્યારબાદ 30 ગુણ્યા 2 એટલે આવશે 60. તો આ રીતે આપણે ચારેનો ગુણાકાર કરી લીધો છે. હવે આપણે એનો સરવાળો કરશું તો સરવાળો મળશે 669. એના પછી ત્રીજી કોલમ છે P1 Q1. તો P1 Q1માં P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. તો આ બંનેનો ગુણાકાર 40 ગુણ્યા 1.5 એટલે આવશે 60. ત્યારબાદ 44 ગુણ્યા 10 એટલે 440. ત્યારબાદ 50 ગુણ્યા 1.5 તો જવાબ મળશે 75 અને 36 ગુણ્યા 1.5 એટલે આવશે 54 અને એનો સરવાળો થશે વિદ્યાર્થીઓ 629. ત્યારબાદ છે ચોથી કોલમ P0 Q1. તો P0 એટલે કે આધાર વર્ષનો ભાવ અને Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો. તો આ બંનેનો ગુણાકાર 1.5 ગુણ્યા 39 તો મળશે 58.5. ત્યારબાદ 10 ગુણ્યા 40 એટલે આવશે 400. એના પછી 1.5 ગુણ્યા 45 એટલે આવશે 67.5 અને પછી 1.5 ગુણ્યા 30 એટલે મળશે 45. હવે આ કોલમનો તમે સરવાળો કરશો તો જવાબ મળશે 571. તો આ રીતે તમારે ત્રણેય રીત કરવાની હોય ત્યારે આ 4 કોલમ બનાવી અને એનું આ રીતે કોષ્ટક તૈયાર કરી લેવું. અને ત્યારબાદ હવે આપણે સૂત્ર મૂકીશું. તો સૌથી પહેલું સૂત્ર છે લાસ્ટ પેયરનું સૂત્ર. તો સૌપ્રથમ આપણે લાસ્ટ પેયરનું સૂત્ર લખીએ. IL બરાબર પહેલી કોલમ છે P1 Q0 આગળ સિગ્મા મૂકી દેવાનું એટલે સિગ્મા P1 Q0 અને છેદમાં બીજી લાઈન એટલે કે સિગ્મા P0 Q0 અને એના ગુણ્યા 100. તો આ સૂત્રમાં તમે રકમ મૂકો. સિગ્મા એટલે કે સરવાળો કોનો P1 Q0. તો P1 Q0નો સરવાળો થશે 740 અને છેદમાં સિગ્મા P0 Q0 એટલે કે P0 Q0નો સરવાળો તો એ આવશે 669 અને એના ગુણ્યા 100. તો આ રીતે તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરશો એટલે જવાબ તમને મળી જશે 110.61. તો આ થયો લાસ્ટ પેયરની રીતે સૂચક આંક. હવે આ જે દાખલો છે લાસ્ટ પેયર પાસે અને ફિશર એ ત્રણેય છે એક સાથે જ પૂછાય છે અને એ 5 માર્ક્સમાં પૂછાય છે. તો 5 માર્ક્સમાં જ્યારે પણ દાખલો પૂછાય એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર લખીને ગણતરી નથી કરવાની પણ સાથે સાથે વધારો પણ શોધવાનો એટલે કે ટકાવારી વધારો. તો આપણે લાસ્ટ પેયરની રીતે ટકાવારી વધારો શોધીએ. ટકાવારી વધારામાં જે આપણે સૂચકાંક મળ્યો 110.61 અને એમાંથી માઇનસ કરશું 100 એટલે વધારો મળશે 10.61 અને ટકામાં આપણે સંકેતમાં બતાવવાનું. તો આ થયો 10.61 એ લાસ્ટ પેયરની રીતે સૂચકાંકનો વધારો. ત્યારબાદ આપણે બીજી રીત જોઈશું પાસેની રીત. તો પાસેની રીતનું સૂત્ર IP બરાબર એમાં ત્રીજી લાઈન છે લેવાની તો સિગ્મા P1 Q1 અને છેદમાં ચોથી લાઈન સિગ્મા P0 Q1 અને એના ગુણ્યા કરવાના 100 એટલે તમે પાસેની રીતે સૂચકાંક શોધી શકશો. તો સિગ્મા P1 Q1 એટલે કે સિગ્મા P1 Q1નો સરવાળો 629 અને છેલ્લે P0 Q1 એટલે કે સિગ્મા P0 Q1 થશે 571 એના ગુણ્યા 100. તો
તમે ગણતરી કરશો તો જવાબ મળશે 110.16. ત્યારબાદ જેમ આપણે લાસ્ટ પેરની રીતમાં વધારો શોધ્યો એ રીતે આમાં પણ વધારો શોધશું, ટકાવારી વધારો. તો ટકાવારી વધારો શોધવા માટે આપણે જે જવાબ મળ્યો છે એ 110.16, એમાંથી માઇનસ કરશું 100, એટલે જવાબ આવી જશે 10.16%. તો આ રીતે લાસ્ટ પેર અને પાસેની આપણે રીત જોઈ. હવે ત્રીજી રીત આપણે જોશું ફિશરની રીત. તો ફિશરની રીતનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL એટલે કે લાસ્ટ પેરનું સૂચકાંક અને IP એટલે કે પાસેનું સૂચકાંક. તો આ બંનેના આપણે જે જવાબ મળ્યા હતા એ આપણે આમાં મૂકી દઈએ. IL છે 110.61 અને એના ગુણ્યા કરવાના IP. IPનો આપણે જવાબ મળ્યો તો 110.16. તો 110.16 અને 110.61નો આપણે ગુણાકાર કરશું તો આપણે જે જવાબ મળશે એ આપણે ફિશરનો સૂચકાંક મળી જશે અને એ છે 110.38. અને ત્યારબાદ આમાં પણ આપણે ટકાવારી વધારો છે એ શોધવાનો છે. ટકાવારી વધારો તો જે જવાબ આવ્યો છે ફિશરનો 110.38, એમાંથી આપણે માઇનસ કરશું 100, એટલે તમને ટકાવારી વધારો મળી જશે 10.38%. તો આ રીતે આપણે લાસ્ટ પેર, પાસે અને ફિશરની રીતે પણ સૂચકાંક છે શોધી શકીએ છીએ. તો આ રીતે આપણે લાસ્ટ પેર, પાસે અને ફિશરની સૂચકાંક કેમ શોધાય એ આપણે જોયું. તો આ ત્રણેયમાંથી જે ફિશરનો સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક તરીકે ઓળખાય છે. તો જ્યારે પણ તમને રકમમાં ઘણી વખત આપ્યું હોય કે આદર્શ સૂચકાંક શોધો તો ગભરાવાની જરૂર નથી બાળકો. એ છે એ ફિશરનો સૂચકાંક છે, એમાં કાંઈ નવું શોધવાનું આવશે નહીં. એટલે યાદ રાખજો કે ફિશરના સૂચકાંકનું બીજું નામ છે એ આદર્શ સૂચકાંક છે. ત્યારબાદ આપણે જોશું નવી રીત જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ એટલે કે આપણું જીવન ગુજારવા માટે આપણે જે પણ કંઈ ખર્ચ કરીએ છીએ એ ખર્ચનો આપણે સૂચકાંક શોધવાનો છે. તો ચાલો આપણે તેની વ્યાખ્યા સમજીએ. તો વ્યાખ્યા છે સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. તો સમાજનો કોઈ પણ એક વર્ગ, જે ધનિક હોઈ શકે, ગરીબ હોઈ શકે કે મધ્યમ પણ હોઈ શકે, તો એ લોકોનો જે પણ જીવન નિર્વાહ ખર્ચ છે એ આધાર વર્ષની સરખામણીમાં એટલે કે અગાઉ કરતાં ચાલુ વર્ષે એમાં કેટલો ટકાવારી ફેરફાર થયો છે એ દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાની કુલ 2 રીતો છે. કેટલી રીતો છે બાળકો? કુલ 2 રીતો. તો 2 રીતમાંથી પહેલી રીત છે કુલ ખર્ચની રીત અને બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આ 2 રીત છે એના આપણે સૂત્રો અને એના દાખલાઓ છે આપણે સમજીશું. તો સૌ પ્રથમ આપણે પહેલી રીત જોઈએ, કુલ ખર્ચની રીત. તો પહેલી રીતની અંદર પણ 2 પ્રકાર છે, એટલે કે રકમમાં જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી શકીએ. તો પહેલું એમાં છે કે જ્યારે આધાર વર્ષનો ખર્ચ આપેલ હોય ત્યારે, એટલે કે Q0 આપેલ હોય. તો આપણે આગળ સમજ્યું હતું કે આધાર વર્ષનો ખર્ચ એટલે કે આધાર વર્ષનો જથ્થો, એને આપણે સંકેતમાં Q0 લખતા હતા. તો જ્યારે રકમમાં Q0ની જ માહિતી હોય, Q1ની માહિતી હોય નહીં, ત્યારે આપણે આધાર વર્ષ તરીકે Q0 આપેલ હોય તો કુલ ખર્ચની રીતે કઈ રીતે સૂત્ર મૂકશું? તો સૂત્ર એનું છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે બાળકો આમાં નવું કાંઈ નથી, એ લાસ્ટ પેરની રીત છે એ જ છે. એટલે કે જ્યારે આધાર વર્ષનો ખર્ચ આપેલો હોય ત્યારે આપણે લાસ્ટ પેરની રીતે જ સૂચકાંક છે એ શોધવાનો છે. અને બીજું છે કે જ્યારે ચાલુ વર્ષનો ખર્ચ આપેલ હોય ત્યારે, એટલે કે Q1 આપેલ હોય, એટલે કે ચાલુ વર્ષનો ખર્ચ કે જથ્થો આપેલો હોય ત્યારે આપણે કયું સૂત્ર મૂકશું? તો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો વિદ્યાર્થીઓ તમને યાદ હશે, જો આગળ ધ્યાન આપ્યું હશે, તો આ સૂત્ર છે એ કોનું છે? પાસેનું. એટલે કે આ પાસેની રીત છે, એ જ રીત છે. તો એમાં કોઈ રીત છે એ નવી છે નહીં. તો આ બંને રીતે આપણે કુલ ખર્ચ છે એ શોધી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ રીતે કુલ ખર્ચની રીત અને જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકના સૂત્રોનો ઉપયોગ કરી આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ એ જોઈએ આપણે. તો જોઈએ આપણે ઉદાહરણ નંબર 18. એની રકમમાં આપેલું છે નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો. તો વસ્તુઓ તમને અહીં આપેલી છે: ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. અને એના એકમો છે ક્વિન્ટલ, કિલોગ્રામ, લીટર, મીટર અને લીટર. ત્યારબાદ વર્ષ 2014નો જથ્થો. તો 2014ને આપણે આધાર વર્ષ લેવાનું છે. તો 2014નો જથ્થો છે એને આપણે લેશું Q0.
તો એ છે 35 કિલોગ્રામ, 25 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 10 લીટર, 20 મીટર અને 15 લીટર. ત્યારબાદ વર્ષ 2014નો ભાવ. 2014 એટલે આધાર વર્ષ અને ભાવ એટલે પી. તો P0 આપેલો છે એ છે 1600, 40, 60, 80, 30 અને 28. અને ત્યારબાદ વર્ષ 2015નો ભાવ. તો 2015 છે એ ચાલુ વર્ષ છે અને ભાવ એટલે પી. ચાલુ વર્ષ એટલે 1. તો P1 આપેલું છે 1800, 45, 120, 90, 45 અને 35. બાળકો આ રીતે આપણને રકમ આપેલી છે. તો રકમમાં આપણે જોઈ લેવાનું કે આ જે એકમ છે એ અને જે જથ્થાની અંદર એકમો છે એ સરખા છે કે નહીં. તો આપણે અહીંયા જોશું તો ઘઉં માટે અહીંયા ક્વિન્ટલ છે અને આમાં કિલોગ્રામ છે. તો આ બંને એક છે એ અલગ છે. બાકી આમાં કિલોગ્રામ છે, આમાં પણ કિલોગ્રામ, આનામાં પણ કિલોગ્રામ છે, આનામાં પણ કિલોગ્રામ છે. આ બંનેમાં લીટર છે, આ બંનેમાં મીટર છે અને આ બંનેમાં લીટર છે. એક છે ઘઉં છે તો ઘઉંનો જે એકમ છે એ જ એક અલગ થઈ જાય છે. તો એને આપણે પહેલે ફેરવવું પડશે કિલોગ્રામમાં. તો 1 ક્વિન્ટલ એટલે થશે કે 100 કિલોગ્રામ. તો બાળકો યાદ રાખજો ફરી એક વખત, 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. એટલે કે 1 ક્વિન્ટલ જેટલું માપ હોય તો એના આપણે 100 કિલોમાં ફેરવી શકીએ. આપણે અહીંયા જે ભાવ શોધવાનો છે એ આપણને 1 કિલોનો શોધવાનો છે અને આ જે ભાવ આપેલો છે એ તમને ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ આપેલો છે. તો તમે ભાગ્યા 100 કરશો એટલે તમને જે ભાવ છે એ 1 કિલોનો મળી જશે. અને ત્યારબાદ આપણે અહીંયા 16 અને 18 લઈને ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે કઈ રીતે ગણતરી થશે. તો વિદ્યાર્થીઓ આપણે રકમને ઊભા સ્વરૂપે લખીશું. સૌ પહેલાં વસ્તુની અંદર છે ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. ત્યારબાદ એના એકમો છે. ઘઉંમાં આપણને ક્વિન્ટલ એકમ આપેલો હતો પણ આપણે એના ભાવ ફેરવી અને એને કિલોગ્રામમાં ફેરવી નાખવાના છે. ત્યારબાદ કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, મીટર અને લીટર. ત્યારબાદ 2014નો જથ્થો આપેલો છે 35 કિલોગ્રામ, 25 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 10 લીટર, 20 મીટર અને છેલ્લે 15 લીટર. ત્યારબાદ 2014ના ભાવ આપેલા છે. 2014માં આપણે જે ભાવ હતો 1600 એને કિલોગ્રામમાં ફેરવી અને ભાગ્યા 100 કરી અને 16 લેવાના છે. ત્યારબાદ 40, 60, 80, 30 અને 28. એ જ રીતે 2015ના ભાવ આપેલા છે. એમાં પણ 1800 ને ભાગ્યા 100 કરી અને 18, 45, 120, 90, 45 અને 35. તો આ રીતે રકમ આપેલી છે. હવે આપણે કોષ્ટક તૈયાર કરીશું. બ્લેક પેન અથવા તો પેન્સિલ અને સ્કેલની મદદથી તમે કોષ્ટક તૈયાર કરી શકો છો. અહીંયા તમારે કુલ 4 કોલમ બનાવવાની છે. અને હવે આ 4 કોલમમાં સૌથી પહેલી રીત આપણે કરવાની છે કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતનું સૂત્ર છે એટલે કે આમાં Q0 આપેલો હોવાથી લાસ્ટ પેની રીત જ કરવાની છે. તો એનું સૂત્ર આવશે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એના ગુણ્યા 100. તો આ જે બે છે એ આપણે અહીંયા લખવાનું છે P1 Q0 અને P0 Q0. ત્યારબાદ આપણે એની ગણતરી કરીએ. P1 એટલે કે ચાલુ વર્ષના ભાવ, Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો. તો આ રીતે P1 Q0નો આપણે ગુણાકાર કરવાનો છે. તો 18 ગુણ્યા આપણે 35 કરશું તો જવાબ મળશે 630. ત્યારબાદ 25 ગુણ્યા 45 એટલે આવશે 1125. એના પછી 20 ગુણ્યા 120 એટલે 2400. આ રીતે આપણે બધેનો ગુણાકાર છે કરતા જવાનો છે. તો આ રીતે P1 Q0 છે મળી જશે. ત્યારબાદ એનો આપણે કરવાનો છે કુલ.
તો એનો સરવાળો આપણે કરશું તો મળશે 6480. ત્યારબાદ P0Q0 P0 એટલે કે આધાર વર્ષનો ભાવ 2014નો ભાવ છે આપણે P0 લેશું અને આધાર વર્ષનો જથ્થો એટલે 2014નો જથ્થો એ થશે Q0. તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 16 × 35 તો એ મળશે તમને 560. તો આ રીતે બધેનો આપણે ગુણાકાર કરતા જઈએ. એના પછી 1000, 1200, 800, 600 અને 420 અને એનો સરવાળો થશે 4580. અને P0Q0 ને જ આપણે W તરીકે પણ લઈ શકીએ. તો W પણ આ જ થશે, અલગથી કોઈ શોધવાનો નથી. અને હવે આપણે શોધશું I એટલે કે P1/P0 એના ગુણ્યા 100. તો P1/P0 ગુણ્યા 100 કરીએ તો 18/16 એના ગુણ્યા 100 કરશો એટલે તમને મળશે 112.5. ત્યારબાદ એ જ રીતે આપણે બધેનો ભાગાકાર એને ગુણ્યા 100 કરતા જવાનું. 45/40 એના ગુણ્યા 100 કરશો એટલે 112.5. ત્યારબાદ 200, 112.5, 750 અને 725. તો આ રીતે આપણને I પણ મળી જશે. અને હવે બીજી રીત જે છે કૌટુંબિક બજેટની રીત, તો એનામાં આપણે IWની જરૂર પડશે. તો IW બંનેનો આનો ગુણાકાર કરીને 112.5 અને 560નો ગુણાકાર કરશો તો જવાબ મળશે 63,000. એ રીતે આ બધેનો ગુણાકાર કરતા જવાનું. 1,12,500, ત્યારબાદ 2,40,000, ત્યારબાદ 90,000, એના પછી 90,000 અને ત્યારબાદ 52,500. અને વિદ્યાર્થીઓ આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો કરજો એટલે જવાબ મળશે 6,48,000. તો આપણે આખું કોષ્ટક જે છે એ તૈયાર કરી લીધું છે. તો હવે આપણે એના સૂત્રો મૂકીશું. તો કુલ ખર્ચની રીતનું સૂત્ર છે σP1Q0 છેદમાં σP0Q0 એના ગુણ્યા 100. એટલે P1Q0નો સરવાળો તમને મળ્યો તો 6480 અને P0Q0 એટલે કે 4580 એના ગુણ્યા તમે 100 કરશો તો જવાબ મળશે 141.48. અને બીજી રીત છે કૌટુંબિક બજેટની રીત. તો કૌટુંબિક બજેટની રીતનું આપણે સૂત્ર અગાઉ જોયેલું છે. એ છે એટલે કે ભારી સરેરાશની રીતનું સૂત્ર જ σIW છેદમાં σW. તો IW એટલે કે σIWનો સરવાળો 6,48,000 અને σW એટલે કે Wનો સરવાળો 4580. તો આ ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 141.48. તો આ આપણે જીવન નિર્વાહ ખર્ચની બંને રીતો જોઈ, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. તો હવે આપણે આગળ સમજીશું વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ એટલે કે આ ચેપ્ટરની સૌથી છેલ્લી અને સૌથી સહેલી કહી શકાય એવી રીત. તો વાસ્તવિક વેતનનું સૂત્ર છે કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો વિદ્યાર્થીઓ તમને આમાં વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ તૈયાર આપેલો હશે. તમને ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દેવાનું એટલે ગણતરી કરી અને જે જવાબ મળશે એ વાસ્તવિક વેતન મળી જશે. અને આમાં પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે આપેલો હશે અને નાણાંની ખરીદ શક્તિ છે શોધવાની હશે. તો આપણે જોઈએ આ બંને રીત માટે ઉદાહરણ નંબર 23. તો ઉદાહરણ 23ની અંદર એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક એટલે કે આધાર વર્ષ 2001 અંગેની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2001ને આધાર વર્ષ ગણી 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામનું શું મહત્વ છે તે જણાવો. તો અહીંયા વર્ષ આપેલા છે 2010થી કરી અને 2015 અને સરેરાશ માસિક વેતન છે 15,000, 15,600, 16,200, 17,000, 18,000 અને 20,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 192, 203, 228, 268, 270 અને 287. તો આપણે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે અને એનું અર્થઘટન પણ કરવાનું છે. તો ચાલો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીએ. તો આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર મૂકીશું. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને ગુણ્યા 100. તો વેતન આમાં છે 15,000 અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે 192. એના ગુણ્યા 100 કરશો એટલે જવાબ મળશે 7812.5. ત્યારબાદ 15,600 છેદમાં 203 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 7684.73. ત્યારબાદ 16,200 છેદમાં 228 એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે 7105.26. ત્યારબાદ 17,000 છેદમાં 268 ગુણ્યા 100 એટલે જવાબ મળશે
6343.28. ત્યારબાદ 18,000 છેદમાં 270 એના ગુણ્યા 100 એટલે તમને જવાબ મળશે 6,667.67. અને છેલ્લે 20,000 છેદમાં 287 એના ગુણ્યા 100 એટલે જવાબ મળશે 6,968.64. તો આ રીતે આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરી. હવે આપણે શોધવાની છે નાણાંની ખરીદ શક્તિ. તો નાણાંની ખરીદ શક્તિ માટે કીધું છે કે 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો. તો 2015 માટે આપણે નાણાંની ખરીદ શક્તિ શોધીએ તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે બરાબર 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ 2015 માટે આપણે લેવાનો છે. તો 2015 માટે સૂચકાંક છે 287 એના ગુણ્યા 100. તો તમે કેલ્સીની મદદથી જોઈ શકશો કે તમને જવાબ મળશે 0.3484. તો આ રીતે આપણે નાણાંની ખરીદ શક્તિ છે એ પણ શોધી શકીશું. અને હવે આપણે એનું અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટનમાં એમ કરી શકીએ કે જ્યારે આપણે નાણાંનો એકમ છે એ રૂપિયો હોય તો આપણે 35 પૈસા જેટલું એનું મૂલ્ય છે એ થઈ જશે. આ એનું છે અર્થઘટન. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે બધી જ રીતો જોઈ. આપણે એનું રિવિઝન કરી લઈએ એક વખત કે કઈ કઈ રીતો આપણે જોઈ. તો સૌપ્રથમ આપણે જોઈ હતી અચલ આધારની રીત. ત્યારબાદ આપણે જોઈ હતી પરંપરિત આધારની રીત. ત્યારબાદ આપણે જોઈ હતી કે અચલ આધારની રીતનું પરંપરિત આધારના રૂપાંતર. ત્યારબાદ પરંપરિત આધારની રીતનું અચલ આધારમાં રૂપાંતર. એના પછી આપણે જોયું હતું ભારિત સરેરાશની રીત, લાસ્પિયર, પાસે અને ફિશરની રીત. અને છેલ્લે આપણે જોઈ જે હમણાં બંને રીતો વાસ્તવિક વેતનની રીત અને નાણાંની ખરીદ શક્તિ. તો આ ચેપ્ટરમાં આટલી બધી રીતો છે. એના બધેના સૂત્રો જો તમે યાદ રાખશો તો તમને ગણતરીમાં કોઈ મુશ્કેલી આવશે નહીં. તો આપણે હવે પછીના વિડીયોમાં આ જે બધા સૂત્રો છે આખા ચેપ્ટરના એ આપણે રિવિઝન સ્વરૂપે સમજીશું.